કરે તુકામાં ગોપ કન્યા મોરારી પાદા પીઠ ચિત ગૃહે માધવે શુકં સયાના દેવમ હરે સુંદરાણી નામાનિ કૃષ્ણ સે મનોહરાણી સમસ્ત ભક્ત વિનાશનાની ગોવિંદ દાનો માધવે દેહાવસને પાઠ જે પ્રેમ કરે દામોદર દયાદાને દામોદર દયાદાને સજે ગોલોક સંચરે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાધિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. પરબ્રહ્મા પરમાત્મા નંદ નંદન યશોદાનંદન કાલાલા વર્ષ પૂર્ણ થઈ અને આજે અંતિમ દિવસ એટલે કે 7મો દિવસ. સાતમા દિવસની અંદર દ્વારકેશ લીલા, સુદામા ચરિત્ર, પરીક્ષિત મોક્ષની કથા. ભાગવતજી ધર્મ કાર્યની કોઈ દી પૂર્ણાહુતિ હોતી નથી. યજ્ઞ કાર્ય કરી કે ધર્મ કાર્ય કરી પૂર્ણાહુતિ ક્યારે હોતી નથી, પણ માત્ર વિરામ આપવામાં આવે છે. 7 દિવસની કથા આજના દિવસે મધ્યાહન કાલે અહીંયા વિરામ થશે. ત્યારબાદ જે આપણે સન્માન, ત્યારબાદ આરતી કરી પોથીજીને જ્યાંથી આપણે પધરામણી કરી અહીંયા ભગવાનને અર્પણ કરવા જવાનું છે. આવીને ભોજન કરી અને ભોજન કરીને તરત આપણે ગંગાજીના કિનારે પિતૃઓનું તર્પણ, પિંડદાન, પિતૃતર્પણ અને પિંડદાન થઈ જાય એટલે તરત યજ્ઞ આપણે પ્રારંભ કરવાનો છે, જેથી કરી સાંજ સુધીમાં આપણું
યજ્ઞ પણ સમાપન થાય. આજના દિવસે કામ પણ જાજું છે. જ્યારે મધ્યાહન કાલે અહીં આપણે પૂર્ણાહુતિ થઈ જાય, કથા વિરામ બાદ જે કાંઈ આપણે સન્માન સમારોહ છે, આરતી થઈ જાય પછી અહીંથી જ્યાંથી આપણે ગંગાજીના ઘાટે જવાનું છે, પોથીજીને ત્યાં અર્પણ કરવા. આવી અને તરત ભોજન લઈ અને ફરીથી આપણે પૂજાની અંદર પિતૃતર્પણ, પિંડદાન બધું ગંગાજીના ઘાટે આપણે કરશું. તર્પણ અને પિંડદાન થઈ જાય એટલે તરત યજ્ઞ આપણે પ્રારંભ કરશું. યજ્ઞને વિરામ અર્પણ કરી પાછા ફરીથી ગંગાજીની અંદર સ્નાન કરી 7 દિવસનું જે ભગીરથ કાર્ય છે એ સાંજે પૂર્ણ થઈ જશે. કારણ કે પહેલાં રાતનો યજ્ઞ કહેતા હતા, પછી વિચાર્યું કે આવતીકાલે બધાને પછી આપણે નીકળવાનું છે, રાત્રે યજ્ઞની અંદર મોડું થઈ જાય એટલે આપણે પિતૃ તર્પણ અને પિંડદાન તરત આપણે યજ્ઞ ગોઠવો છે. યજ્ઞ પૂર્ણ થઈ જાય એટલે પછી સૌ કોઈને કાંઈ ખરીદી કરવી હોય, ગામની અંદર જવું હોય, બેગ પેક કરવી હોય તો બધા આરામથી કરી શકો, જેથી કરી આજના દિવસે થોડા કામો વધારે છે. કારણ કે જોત જોતાની અંદર 6 દિવસ પૂર્ણ અને 7મો દિવસ પ્રારંભ થઈ ચૂક્યો છે. દિવસો જતા કોઈ પણ સમય આપને ખબર પડતો નથી. બધાય દિવસો ક્યાં જતા રહ્યા. હજી તો આપને એમ થાય કે હજી તો આપણે કથા પ્રારંભ થઈ છે, પણ 7 દિવસ અહીંયા થવા લાગ્યા છે. આવો 2 મિનિટ ભગવાનનું સ્મરણ અને કીર્તન કરી આજની કથાને આપણે પ્રારંભ કરશું. હરે રામ હરે કૃષ્ણ હરે રામ
जुबा पे राधा ओ जुबा पे राधा 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 नाम हो जाए जुबा पे राधा 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 किशोरी कुछ ऐसा इंतजाम हो जाए श्री राधे कुछ ऐसा इंतजाम हो जाए श्री राधे कुछ ऐसा इंतजाम हो जाए श्री राधे जय राधे राधे श्री राधे श्री राधे जय राधे राधे श्री राधे श्री राधे जय राधे राधे श्री राधे श्री राधे 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 श्री राधे वो मेरा यार है मेरा दिलदार है वो मेरा यार है मेरा दिलदार वो मेरा यार है मेरा दिलदार है अरे ओ काली कमली वाला मेरा यार है मेरे मन का मान तू दिलदार है हरे राम हरे कृष्णा राम हरे कृष्णा हरे राम हरे कृष्णा हरे राम हरे कृष्णा हरे राम हरे कृष्णा हरे राम हरे कृष्णा 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 हरे राम हरे 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 कृष्णा कृष्णा राम हरे कृष्णा हरे राम हरे कृष्णा राम हरे कृष्णा हरे राम हरे कृष्णा राम हरे कृष्णा हरे राम हरे कृष्णा हरे राम हरे कृष्णा कृष्णा हरे राम हरे कृष्णा हरे राम हरे कृष्णा कृष्णा हरे राम हरे कृष्ण करं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगविद्यानगम्यं वन्दे विष्णु भवभयहरणं સર્વલોકૈકનાથમ. કૃષ્ણ અને હવે રૂક્ષ્મણી દ્વારિકા નગરીની અંદર બિરાજમાન થયા છે. ભગવાનનો ગૃહસ્થ આશ્રમ શરૂ થયો છે. આપણા જીવનની અંદર 4 અવસ્થાઓ છે. ચારેય આશ્રમ શબ્દ સાથે જોડાયેલ છે. બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ. પહેલા 25 વર્ષ સુધી વિદ્યા, ન્યાસ અને બ્રહ્મચર્યનું પાલન કરવું છે. જેને બ્રહ્મચર્યાશ્રમ કહેવાય, ગૃહસ્થ આશ્રમમાં આતિથ્યનું પાલન કરવું. વાનપ્રસ્થાશ્રમમાં અનાસક્તિ
કેળવવી અને સંન્યાસ આશ્રમમાં ઇન્દ્રિયોના સ્વામી બનો કે છે. કામનાઓ તૃષ્ણાઓને ત્યાગ કરવો કે છે. ભગવાન કૃષ્ણને ત્યાં પ્રદ્યુમન પુત્ર થયા છે. પ્રદ્યુમન કામદેવનો અવતાર છે. કામદેવ ભગવાન વાસુદેવનો વંશ છે અને ભગવાન શંકર કામદેવને ભસ્મ કરી નાખ્યો. એટલે શરીર વિના લોકોના શરીરમાં રહેવા લાગ્યો છે. કામદેવની પત્ની રતિએ ભગવાન શિવજીની સ્તુતિ કરી હતી અને શિવજીને એને વરદાન આપ્યું હતું. જબ જદુવંશ કૃષ્ણ અવતારા ઓ યહી હરન મહામહિભારા કૃષ્ણ તનય હો યહી પતિતોરા બચન અન્યથા હોય નમોરા. હે રતિ, દ્વારપાળમાં અંતમાં જ્યારે ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય થશે ત્યારે એના પુત્રના રૂપમાં તને તારો પતિ સદૈવ મળશે. એ જ કામદેવ રતિને સદૈવ પ્રાપ્ત થયો છે. કૃષ્ણ પુત્ર પ્રદ્યુમનના રૂપમાં ભગવાનનો અંશ હોવાથી એ બીજા જન્મમાં કૃષ્ણને ત્યાં પ્રદ્યુમન નામે પુત્ર રૂપે ઉત્પન્ન થયા છે. પ્રદ્યુમન શ્રી કૃષ્ણ જેવા હતા. રૂપ, ગુણ અને સૌંદર્ય કૃષ્ણથી જરાય ઓછા ન હતા. સંબરાસુર નામનો રાજા હતો. એને ખબર પડી કે કૃષ્ણના મોટા પુત્રના હાથે તેમનું મૃત્યુ છે. એને વિચાર કર્યો કે દીકરા, આ કૃષ્ણને દીકરાને જ હું મારી નાખું તો શું? એ જીવતો રાખું તો એ મને મારે ને. કોઈને પણ મરવું નથી, કાયમ રહેવું છે. બીજા ભલે મરે પણ જીવતો રહે તો મને કેમ મારે ને. પરંતુ ઈશ્વરનો એ અટલ કાયદો છે, જન્મનારનું મૃત્યુ અને મરણનો જન્મ નિશ્ચિત છે. એ કોના હાથ થશે? બ્રહ્માએ કહ્યું કે દશરથના પુત્ર રામના હાથે તારું મૃત્યુ થશે કે છે. રાવણ નિશ્ચય કર્યો છે, દશરથને મારી નાખું પછી રામ ક્યાંથી આવશે? રાવણને ખબર પડી કે 4 દિવસ પછી દશરથના લગ્ન કૌશલ્યા દેશની રાજકુમારી કૌશલ્યા સાથે છે. કૌશલ દેશ ગયો અને કૌશલ્યાનું હરણ કરી અને લાકડાની પેટીમાં બંધ કરી દીધી. ઊંચે ઉડ્યો, દૂર સમુદ્રમાં પેટી નાખી દીધી. રાવણે માન્યું કે કૌશલ્યા મરી ગઈ, પરંતુ પેટી તરતી તરતી સમુદ્ર કિનારે આવી. બીજી બાજુ રાવણ અયોધ્યા ગયો છે. દશરથ અને વશિષ્ઠ નૌકામાં બેસી કૌશલ દેશ જઈ રહ્યા હતા. રાવણે પોતાની 20 ભુજાઓથી નદીનું પાણી રોકી લીધું છે અને પછી એકદમ છોડ્યું છે. પાણીનો વેગ વધ્યો છે. નૌકા તણાઈ. આ નાવ સરયુ નદીમાં તણાતી તણાતી ગંગા સાગર પહોંચી. ત્યાં વશિષ્ઠએ દરિયા કિનારે પેટી તરતી જોઈ છે. પેટી ખોલી તો એમાં કૌશલ્યા હતા. કૌશલ્યાને બધાય નહીં પૂછે, કન્યા જણાવ્યું કે એ છે, હું કૌશલ દેશની રાજકુમારી કૌશલ્યા છું. અયોધ્યાના રાજા દશરથ સાથે મારા લગ્ન થવાના છે. પણ રાવણે આખું મારું કાર્ય બગાડી નાખ્યું છે. વશિષ્ઠ કહ્યું, હજી કશું બગડ્યું નથી. દશરથ અહીં જ છે અને હું ગોર પણ સાથે છું. સમુદ્ર કિનારે દશરથ કૌશલ્યના લગ્ન થયા છે. રાવણ લંકામાં આવ્યો છે. બ્રહ્માજીને કહ્યું કે તમારો લેખ મિથ્યા થયો છે. કહે છે કે રામ જન્મશે જ નહીં અને હું મરીશ જ નહીં. બ્રહ્માએ કહ્યું, જોવું છે?
બ્રહ્માએ દિવ્ય દ્રષ્ટિ આપી અને રાવણને લંકામાં બેઠા બેઠા જોયું કે દશરથ કૌશલ્યા સમુદ્ર કિનારે મંગળ ફેરા ફરી રહ્યા છે. રાવણે ઉપાય શોધ્યો, એણે તપ કરી બ્રહ્માને પ્રસન્ન કરી વરદાન માગ્યું કે દશરથને ત્યાં પુત્ર ન થાય. બ્રહ્માએ કહ્યું તથાસ્તુ. વરદાન પ્રમાણે દશરથને ત્યાં સંતાન નહોતું. સાધાત્મક રામાયણ લખ્યું છે કે દશરથ પુત્ર પ્રાપ્તિ માટે યજ્ઞો કરાવ્યા છે. વશિષ્ઠ દશરથને કહ્યું કે રાવણે વરદાન માગ્યું એ કારણ આપની ત્યાં પુત્ર થશે નહીં કહે છે. દીકરો જોઈ તો યજ્ઞ કરો કે છે, એનાથી પુત્ર થશે. યજ્ઞ દ્વારા દશરથને ત્યાં 4 પુત્રો થયા, જે ખીર અને પ્રસાદથી થયા છે. શંબાસુરને મરવું નથી. બિલાડો થઈ કૃષ્ણના મહેલમાં આવ્યો છે. પ્રદ્યુમન 10 દિવસના હતા ત્યારે ઉપાડી ગયા અને સમુદ્રમાં ફેંકી દીધા છે. પ્રદ્યુમનને માછલી ગળી ગઈ. એ માછલી માછીમારના હાથે પકડાય. શંબાસુર માંસાહારી હતો એટલે પેલી માછલી શંબાસુરના રસોડામાં આવી અને માછલીને ચીરતા એમાંથી બાળક નીકળ્યો. શબરાસુરે માન્યું કુદરતની કૃપા થઈ, ઘરમાં દીકરો આવ્યો, પરંતુ ઘરમાં ખરેખર મોત આવ્યું છે. કામદેવની પત્ની રતિ શંબરાસુરના ઘરમાં કામ કરતી હતી. આ બાળક રતિને આપવામાં આવ્યું છે. એક દિવસ રતિને કહ્યું કે તમે માં છો, પણ તમારો વ્યવહાર પત્ની જેવો છે એવું કેમ કહે છે? રતિએ કહ્યું કે તમે કામદેવ છો અને હું તમારી પત્ની રતિ છું. તમારો તો આ બીજો જન્મ છે. તમારા સાચા માતા પિતા રૂક્ષ્મણી અને કૃષ્ણ છે. શંબરાસુરે તમારું હરણ કર્યું છે. અસુરનો વૃત્તિનો છે, એને મારી નાખો. એટલે આપણે બંને દ્વારિકા જઈને થોડા વખત પછી પ્રદ્યુમન અને શંબાસુર વચ્ચે ઝઘડો થયો છે. શરૂઆતમાં બોલાચાલી થઈ અને પછી પ્રદ્યુમન અને શંબરાસુર વચ્ચે યુદ્ધ થયું. પ્રદ્યુમનને મારી શંબરાસુરને મારી નાખ્યો છે. રતિને લઈ પ્રદ્યુમન દ્વારકા પહોંચ્યા છે. પ્રદ્યુમન દેખાવા કૃષ્ણ જેવા જ હતા. યાદવો રૂકમણીને કહે છે કે કૃષ્ણને બીજા લગ્ન કર્યા. આ વાત કહેતા લોકો રૂક્ષ્મણી પાસે આવ્યા ત્યારે ભગવાન ત્યાં જ હતા. એટલામાં પ્રદ્યુમનને જોયા અને બ્રહ્મા પડી ગયા કે પ્રદ્યુમન રતિ મા બાપને પગે લાગે છે. રૂકમણી કંઈ સમજ્યા નહીં. એમણે કહ્યું કે મારો પુત્ર હોત તો બરાબર આટલો મોટો હોત. એટલામાં ફરતા નારદજી ત્યાં આવી પહોંચ્યા છે. પરિચય આપ્યો. કહે છે કે આ તો તમારો જ પુત્ર છે. નારદે પ્રદ્યુમનની સાથે બનેલી તમામ ઘટનાઓનું વર્ણન કર્યું. આટલા વર્ષો પછી પુત્ર તરત આવ્યો. જાણી રૂકમણી શ્રી કૃષ્ણને આનંદ થયો છે. માતા પિતાએ પુત્ર અને પુત્ર વધુનું આશીર્વાદ આપ્યા છે. પ્રદ્યુમન અને તેની પત્ની જોયા ત્યારે કૃષ્ણએ વિચાર્યું કે છોકરો પરણી ગયો, હવે હું પૌત્ર થશે અને હું દાદો બની જઈશ. અને દાદા બન્યા પછી મારાથી લગ્ન નહીં થાય, એટલે મારે હવે લગ્નનું કામ વહેલી તકે કરી લેવું જોઈએ કહે છે. સુખદેવજી કહે છે કે પરીક્ષિત, સત્રાજીત નામના એક યાદવે કૃષ્ણ ઉપર ચોરીનો જૂઠો આરોપ મૂક્યો હતો. એના પ્રાયશ્ચિત રૂપે સત્રાજીત જૈનની કન્યા સત્યભામાને કૃષ્ણ સાથે પરણાવી છે. સત્રાજીત કૃષ્ણ પર શંકા ગઈ. દ્વારિકામાં ઘેર ઘેર જઈ પ્રચાર કરવા લાગ્યો કે કૃષ્ણ મારા ભાઈનું ખૂન કરી અને મણી ચોરી ગયો છે. કૃષ્ણના વાતની ખબર પડે છે. દ્વારિકા 5 આગેવાનો લઈ મણી શોધવા માટે નીકળે છે. પંચોને સ્થળ ઉપર લઈ જાય બતાવ્યું કે જુઓ, અહીં પ્રસન્નને મરાયો છે, એની આગળ સિંહના પગલા છે. પ્રસન્ને સિંહે માર્યો છે, મનુષ્ય નહીં. પંચે જાત માહિતી મેળવી કૃષ્ણ નિર્દોષ જાહેર કરીએ છે.
પગલે પગલે આગળ વધી રહ્યા છો. ત્યાં સિંહ મરેલો પડેલો છે, એની આગળ રીંછના પગલા છે. રીંછ જે ગુફામાં ગયું હતું તે ગુફામાં આવી. ગુફા બિહામણી હતી, પંચો ડરી ગયા છે. કૃષ્ણને તપાસ સંકેલી લેવા કહીને કૃષ્ણ માન્યા નહીં કે છે. કૃષ્ણએ કહ્યું કે તમે મારી બહાર 12 દિવસ સુધી રાહ જોવો. જો હું 12 દિવસમાં પાછા ન આવું તો તમે દ્વારિકા જતા રહેજો. 12 દિવસ ત્યાં રાહ જોઈ. કૃષ્ણ પાછા ન આવ્યા, તેથી પંચો પાછા જતા કૃષ્ણે ગુફામાં પ્રવેશ કર્યો છે. જોયું તો બાળકો સ્તમંતક મણીને રમકડું સમજીને રમતા હતા. મણી લેવા માટે કૃષ્ણ પાસે ગયા છે. બાળકો રડવા લાગ્યા છે. જે અવાજ સાંભળી અને જામવાન ગુસ્સે થઈ ત્યાં આવ્યા છે અને ભગવાનને ઓળખ્યા નહીં. સામાન્ય માણસ સમજી અને 27 દિવસ સુધી કૃષ્ણ ભગવાન તથા જામવાનનું યુદ્ધ ચાલ્યું છે. જામવાન માર ખાઈને ઢીલો થઈ ગયો છે. તે ભગવાનને કહે છે કે પ્રભુ, આપ જ શ્રી રામ છો, જેમના જરા સા ક્રોધથી પ્રાણીઓ ભયભીત બની ગયા છે અને ભયથી સમુદ્રએ આપના માટે માર્ગ પ્રશંત કરી આવ્યા છે. રાવણ કુંભકર્ણ મારનાર મારા ઈષ્ટદેવ શ્રી રામ આપ જ છો. ભગવાન હવે કૃષ્ણ રૂપમાં આવ્યા છે. જામવંતને રામાવતાર વખતે ખૂબ બલવાન હતો. તેમને રામને કહ્યું કે મારી સાથે યુદ્ધ કરો. એવા બલવાન વ્યક્તિ સાથે મને ભેટો કરાવ્યો. જામવન ભક્ત છે, એના ભક્તની ઈચ્છા ભગવાન પૂરી પાડે છે. કૃષ્ણ કહે છે કે જામવન, હું મારા ઉપર આવેલા કલંકને મિટાવવાની ઈચ્છાથી આ મણી લેવા હું આવ્યો છું, અને આ મણી મને આપી દે કે છે. જામવન કહે છે કે તમને મણી તો હું આપું છું, પણ મારી મણી જેવી દીકરી કન્યા છે એ પણ તમને હું આપું છું. કૃપા કરી એનો સ્વીકાર કરો. જામવાને એની દીકરી જામવતીને ભગવાન સાથે પરણાવી છે. કૃષ્ણ જામવતી સાથે પરણી દ્વારિકા પધાર્યા અને મણી સત્રાજીતને આપ્યો છે. સત્રાજીત શરમાયો થઈ કે મેં કૃષ્ણને ખોટી રીતે બદનામ કર્યો છે. હવે સંબંધ સુધારવો પડે. કોઈએ સલાહ આપી તારી દીકરી કૃષ્ણ સાથે પરણાવી દે કે છે. સંબંધ આપોઆપ સુધરી જશે. સત્રાજીત એની દીકરી સત્યભામાની સગાઈ સદ્ધનવા સાથે કરી છે. તે તોડીને કૃષ્ણ સાથે સત્યભામાને પરણાવ્યા. સગાઈ સત્વધના સાથે કરી છે. કૃષ્ણ સાથે સત્યભામાને પરણાવી છે. જે મણીનો મને બદનામ કર્યો એ મારા માટે નકામો છે. ભગવાને સત્યભામા ભગવાનની સાથે લગ્ન કર્યા છે. કાલિંદીના લગ્ન પણ કૃષ્ણ સાથે કર્યા છે. હવે કૃષ્ણ યાદવો સાથે ગરુડ પર બેસીને બાણાસુર નગરમાં આવ્યા છે. ગરુડને મોકલી નાગ પાસેથી અનિરુદ્ધને મુક્ત કરાવવામાં આવ્યા છે. અનિરુદ્ધ નીચું મોઢું કરી અને ભગવાનને પાસે આવ્યા છે. ભગવાનને કહ્યું કે શરમાતો નહીં, આપણા કુળમાં આવતો ચાલતું આવ્યું છે. ભગવાન બાણાસુરને કહે છે કે તારી દીકરીને લૌકિક વેરવા પ્રમાણે અનિરુદ્ધ સાથે પરણાવી દે. બાણાસુર માનતો નથી. મોટું યુદ્ધ થયું છે. ભગવાન મહાદેવ પણ બાણાસુરને ઉપરાણું લઈ લડવા આવે છે. ભગવાન કૃષ્ણ બાણાસુરને 996 હાથ કાપી માત્ર 4 હાથ રાખ્યા છે. કારણ કે ભગવાનના પરમ ભક્ત પ્રહલાદનો પૌત્ર હતો અને પ્રહલાદે ભગવાનને વચન આપેલું કે તારા પરિવારના કોઈને હું મારીશ નહીં. બાણાસુર પત્ની સાથે ભગવાનના શરણમાં આવ્યો છે અને વિધિ વિધાનથી અનિરુદ્ધના લગ્ન કરાવ્યા છે. દેવતાઓ જય જયકાર કર્યો છે. ભગવાન શ્યામ સુંદર અનિરુદ્ધને પરણાવી વાત્ય ગાત્ય દ્વારિકા આવે છે.
કહે છે કે તારી જે કાંઈ ઈચ્છા હોય તે માગ. ઉષા કહે છે કે પ્રભુ આપ તો અંતર્યામી છો અને આપવા ઉદાર છો. એટલું માગું છું, પિતાનો વંશ ચાલુ રહે એટલું માગું છું. ભગવાનની પાસે ભગવાનને ખ્યાલ જ હોય છે કે ભગવાનની પાસે શું માગું. માગું 20 આપે 30 એ મારો દ્વારિકાધીશ. હે ભગવાન કોઈ કોઈને ઓછું આપતું નથી, પણ ભગવાનને પ્રાર્થના કરવાની કે હે પરમાત્મા, ભાગ્યના દરવાજા ખોલનાર પરમાત્મા તમે છો. જે કાંઈ તમારે દેવું હોય પરમાત્મા, એ પરમાત્મા આપી શકે છે. અને એટલા માટે કવિએ કીધું છે, કારણ કે જો એક મોબાઈલનો નાનકડો પાસવર્ડ આપણા ખોટો લાગે તો એ ખુલતો નથી, તો આ પંચતત્વની કાયા છે, આ કાયાની અંદર પસાર થવું તો માત્ર ને ભગવાનનું ભક્તિ અને સ્મરણ કરવું. એટલા માટે કહે છે, હે મારા ડાકોરના ઠાકોર, કે તારા બંધ દરવાજા ડાકોરના ઠાકોર, મારા બંધ દરવાજા ડાકોરના ઠાકોર, તારા બંધ દરવાજા મારા સાંભળિયા તોરી ધજા ફરતા. હું તો આવ્યો તારે દ્વારે, તારે દ્વારે. મારા સાંભળિયા તોરી ધજા ફરકાવું. એ અટવાણો હું મૂંઝાણો, પછી આવ્યો તારે દ્વાર. દરવાજા ખોલ ખોલ ખોલ, એ ઠાકોરના ઠાકોર, હે તારા બંધ દરવાજા, બંધ દરવાજા, બંધ દરવાજા. ભગવાન સુખદેવજી કહે છે કે પરીક્ષિત, એક દિવસ સાંભ, ચાર ભાનુ અને ગદ વગેરે યદુવંશી કુમારો ફરવા માટે બગીચામાં ગયા છે. ત્યાં તેમને તરસ લાગી. બગીચામાં કુવા પર આવ્યા છે. કુવામાં એમણે એક મોટો કાચડો જોઈ અને બહાર કાઢવામાં સફળ થયા નહીં. જેથી કૃષ્ણ પાસે આવી અદ્ભુત કાચડાની વાત કહી. કૃષ્ણ ત્યાં જ કાચડાને પોતાને ચરણ સ્પર્શ કર, ભગવાન હું રાજા, ઈચ્છાઓ છે તેટલી ગાયો મેં સુપાત્ર બ્રાહ્મણોને આપી છે. ગાય મારી ગાયોના ટોળામાં ભરી ગઈ અને મેં ભૂલથી તેની હું એક જાણતા ગાયની ચોરીમાં પાપને કારણે આયુષ્યહીન થઈ ગયો છું. યમદૂતો મહારાજે મને પૂછ્યું કે તમારે પ્રથમ પુણ્યનું ફળ જોઈએ છે કે પાપનું? મેં પ્રથમ પાપનું ફળ ભોગવી લેવાની ઈચ્છા કરતા હું આ કાચીડાના યોનિમાં પ્રાપ્ત થયો છું, પરંતુ મારા પુણ્યને લીધે મારી સ્મૃતિ કાયમ રહી છે. મૃગરાજાએ ભગવાનની સ્તુતિ કરી. આપનું નામ ઉત્તમ શ્લોક છે. ભક્ત અને પતિતોનો ઉદ્ધાર કરનારા, આપનાથી વધીને કોઈ નથી. ભગવાનની સ્તુતિ કરી અને મૃગરાજા પાપ મુક્ત બની અને વિમાનમાં બેસી ગયા.
ભગવાન કૃષ્ણ દરરોજ વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં 4 વાગે ઉઠતા હતા. નિયમિત ધ્યાન કરતા. સવારે ઉઠીને ધ્યાન કરવું જોઈએ. દરરોજ વિચારવું જોઈએ કે હું કોણ છું, શા માટે આવ્યો છું, મારું કર્તવ્ય શું છે, જે કાર્ય કરું છું એ ધર્મના સિદ્ધાંતોને પ્રમાણે છે કે નહીં, આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. આ વિચારવાથી જીવનનો સાચો માર્ગ પ્રસન્ન થાય. કૃષ્ણ નિત્ય દાન કરે છે. શાસ્ત્ર કહે છે કે જે દિવસે દાન ન થાય તે દિવસે જમવાનો અધિકાર નથી. દાન આપવાથી મન ઉદ્ધાર બને છે. દાન લીલાનો આશીર્વાદ મળે છે. કૃષ્ણ રોજ સભામાં જાય છે. એમની સભામાંનું નામ સુધર્મા છે. રોજ સભામાં બેસી અને કથા સાંભળે છે. કૃષ્ણ એમની કહેતા કે હું બધું જાણું છું એવું અહંકાર રાખ્યા વિના નમ્ર થઈ સુધર્મા સભામાં રોજ સત્સંગ કરે છે. યુધિષ્ઠિર કૃષ્ણને જોઈ ભાવ વિભોર બન્યા છે. એકબીજાના પ્રેમમાં રાજસુ યજ્ઞની વાત વિસરાઈ ગઈ. 6 મહિના પછી યુધિષ્ઠિરે ભગવાન આગળ રાજસુ યજ્ઞ કરવાની તૈયારી કરી છે. રાજસુ યજ્ઞ કરવા માટે દુનિયાના રાજાઓને હરાવવા પડે. કૃષ્ણે કહ્યું કે મગર દેશનો રાજા જરાસંઘ રાજાઓને હરાવી બેઠો છે. એણે 21,600 રાજાઓને કેદ કરી રાખ્યા છે. મહાન સમ્રાટ છે. કૃષ્ણ કહે છે મારે પણ એનાથી ડરી અને મથુરા છોડી અને દ્વારિકા ભાગવું પડ્યું હતું. જરાસંઘ એકલાને હરાવીએ તો બધાય હારી જાય એમ માનશો. જરાસંઘ કેટલાક સદગુણો છે. તે રોજ દાન કર્યા વિના જમતો નથી. અર્જુન, ભીમ અને કૃષ્ણ બ્રાહ્મણના વેશ લઈ જરાસંઘના દ્વારે આવ્યા છે. જરાસંઘ કૃષ્ણને જોઈને વિચારે છે કે આને ક્યાંક જોયા છે. મનમાં કહ્યું કે આપણી પોલ ખુલી ગઈ. જરાસંઘે કહ્યું કે તમે બ્રાહ્મણના વેશ આવ્યા છો, હું આપમાં બંધાયેલો છું, બોલો તમારે દાનમાં શું જોઈએ છે? ભગવાને બનાવટી દાઢી કાઢીને ફેંકીને કહ્યું કે અમારે યુદ્ધ જોઈએ છે. જરાસંઘે કૃષ્ણને કહ્યું કે તું મારાથી ડરી અને મથુરા ભાગી ગયો હતો, તું ડરપોક છે, માટે તારી સાથે યુદ્ધ નહીં કરવું. અર્જુન દુબળો છે, માટે તેની સાથે પણ યુદ્ધ નહીં કરવું, પરંતુ ભીમ સાથે હું યુદ્ધ કરીશ કે છે. જરાસંઘે ભીમસેન વચ્ચે 26 દિવસ લડાઈ ચાલી. ભીમસેને ઘણો જ માર ખાધો. એટલે ભગવાનની સામે જોયું. કૃષ્ણ ઈશારાથી બતાવ્યું. કૃષ્ણએ પીપળાનું પાન લીધું અને વચ્ચેથી ચીરી નાખ્યું છે. 2 દિશાઓમાં ફેંકી વચ્ચે રેતીનો ઢગલો કર્યો છે. ભીમ સમજી ગયો. એણે જરાસંઘના 2 પગ પકડી અને ચીરી નાખ્યા અને 2ને દિશાઓમાં ફેંકી દીધા છે. જરાસંઘે આ રીતે ભીમ અને પાસે મરાવ્યો. જરાસંઘ ગયા પછી ભગવાન જેલમાં ગયા અને બંદી રાજાઓને મુક્ત કર્યા છે. રાજાઓ ખુશ થઈ ગયા છે, ભગવાનની સ્તુતિ કરી છે. ભગવાને જરાસંઘના દીકરા સહદેવને ગાદી પર બેસાડ્યો અને મુક્ત રાજાઓને રાજસુ યજ્ઞ કરવાનું આમંત્રણ આપ્યું છે. રાજસુ યજ્ઞનું કામ ચાલુ થયું. ભગવાને કામની વેચવણી કરી. ભીમને રસોડાનું કામ સોંપ્યું, કારણ કે જે જમતા ભાવે એને જમાડતા પણ ભાવે. કર્ણને સોંપ્યું. દાનનું ખાતું કર્ણને આપ્યું છે. દુર્યોધનને કેસર બનાવ્યો છે. દ્રૌપદીને પીરસવાનું કામ સોંપ્યું છે. ભગવાન કૃષ્ણ પોતે અવારનવાર સાધુ સંતોના ચરણ ધોવાનું, એકઠા પતરાવડા ઉપાડવાનું કામ ભગવાન કૃષ્ણ કર્યું છે. યજ્ઞમાં સંતો મહંતો ઋષિઓ મહારાજા આવ્યા છે. યજ્ઞમાં વિવાદ ઊભો થયો છે. સૌ પ્રથમ પૂજા કોની કરવી કે છે? જરાસંઘના પુત્ર સહદેવ કૃષ્ણને પૂજા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. કૃષ્ણને પૂજાનો પ્રસ્તાવ તાળીઓના ગડગડાટથી વધાવી લેવામાં આવ્યા છે. યુધિષ્ઠિર અને દ્રૌપદી એના સોનાની થાળીમાં સોનાની જારીમાં જળ લઈ કૃષ્ણના ચરણ ધોવે છે. આ જોઈ ભગવાનના ફઈનો દીકરો શિશુપાલ બળવા લાગ્યો છે.
કૃષ્ણના પૂજનમાં પ્રસ્તાવનો વિરોધ કર્યો. શિશુપાલે ગાળો દેવાની શરૂ કરી. શિશુપાલે 99 ગાળો દીધી. ભીમસેન શિશુપાલ મારવા ઊભા થયા. ભગવાનને બેસાડી દીધા. કહ્યું કે 100 ગાળ પૂરી થાય તેની રાહ જોઉં છું. ભગવાને લોકોના પણ 99 અપરાધ ક્ષમા કરે છે. શિશુપાલે 100 ગાળ પૂરી કરી અને કૃષ્ણએ ભરી સભામાં સુદર્શન ચક્રથી શિશુપાલનું મસ્તક ધડથી ઉડાવી દીધું છે. અને તે જ ભગવાનમાં સમાઈ ગયું. કૃષ્ણ શ્રેષ્ઠ તરીકે પૂજાય છે. રાજસુ યજ્ઞની પાંડવો કીર્તિ વધી ગઈ. આ બધું કૃષ્ણ લીધે બધું પરિપૂર્ણ થયું છે. આપણી પણ આ ભાગવત કથા 10 તારીખના રોજ શરૂ થઈ. આજે કથાનો 7મો દિવસ છે. જોત જોતાની અંદર 7 દિવસ અહીંયા પૂર્ણ થવા લાગ્યા છે. દિવસો ક્યાં ગયા છે કાંઈ પણ ખબર નથી. સુખદેવજી કહે છે કે હે રાજન, જામવંતીના પુત્ર સાંબે એક દિવસ દુર્યોધનની પુત્રી લક્ષ્મણાનું હરણ કર્યું છે. જેથી કૌરવને ભારે ક્રોધ થયો છે. કહેવા લાગ્યા છે છોકરો કેટલો માથા ભારે છે, શામને બંદી બનાવી લો. યાદવ આપણું શું કરીએ? અને જો યાદવના પુત્રને છોડાવવામાં સહી આવશે તો એમને બધું અભિમાન ઉતારી જશે. કૌરવો કહેવા લાગ્યા છે યદુવંશીની ઓકાત તો જુઓ, સિંહનો ભાગ શિયાળને લેવો જોઈએ કે છે. આ કૌરવની કથા છે. કાશીના અવિવેક રાજા પૌંડુકે કૃષ્ણને સંદેશો મોકલ્યો કે હું જ સાચો કૃષ્ણ છું. વાસુદેવ મારું નામ છે. હું ચતુર્ભુજ અને સુદર્શન ચક્રધારી છું. તમે મને બનાવટી કૃષ્ણ છો, માટે મારી શરણમાં આવો. કૃષ્ણના રથમાં બેસી કાશી નગરી ગયા છે. પૌડુક સાથે યુદ્ધ કર્યું અને ભગવાને પૌડુકનું મસ્તક ચક્રથી ઉડાવી તેના ચરણની અંદર લીધા છે. પરીક્ષિત સુદામાની કથા સાંભળવા માટે કહે છે. જેથી સુખદેવજી મહારાજ 2 અધ્યાયમાં સુદામા ચરિત્રનું વર્ણન કરે છે. પોરબંદરમાં સુદામા નામના એક બ્રાહ્મણ હતા. એમણે ઉજ્જૈનમાં થોડા દિવસ સાંદીપને ગુરુને ત્યાં અભ્યાસ કર્યો. કૃષ્ણ અને સુદામા વચ્ચે ગાંઠ મિત્રતા હતી. સુદામા જ્ઞાની અને ભક્ત હતા. ગરીબ અને ગ્રસ્ત હોવા છતાં મિત્રતા હતી. અપરિગ્રહિત સંતોષી હતા, અયાચક હતા. સુદામા ગરીબ બ્રાહ્મણ હતા એવું ન કહેશો. એ સુદામાને ગાળ દેવા બરાબર છે. સુદામાને ઓળખો કે છે. કૃષ્ણમ સાતશીતમ સખા કશ્ચિત બ્રાહ્મણ બ્રહ્મવેતમ વિરહત ઇન્દ્રોસ્તુ પ્રાસ્તામમ તેન જીતેન્દ્રિયમ. ઉપર સુદામાની ઓળખાણ આપી છે કે સુદામા દ્વિજ શ્રેષ્ઠ છે, તે જીતેન્દ્રિય છે, બ્રહ્મવિતમ છે, બ્રહ્મને જાણનારો છે. સુદામા મહાન જ્ઞાની છે. એક સમયે સુદામાની પત્નીનું નામ સુશીલા હતું. સુશીલા એક દિવસ સુદામાને કહે છે કે લક્ષ્મીપતિ ભગવાન કૃષ્ણ તમારા મિત્ર છે. બ્રાહ્મણો અને સાધુ સંતોના તેઓ ખૂબ જ આદર કરે છે. હાલ તો તેઓ દ્વારિકામાં રહે છે. તમે એકાદો આટો તો મારી આવો કહે છે. પણ સુદામા જ્ઞાની તપસ્વી બ્રાહ્મણ છે. એ તો જ્યાં બેસે ત્યાં દ્વારિકાના નાથના દર્શન કરે. પણ પત્નીના આગ્રહથી પત્નીને રાજી કરવા દ્વારકા જવા તૈયાર થયા છે. સુદામાને થાય છે કે આજ સુધી મેં ક્યાંય માગ્યું નથી, હું કેમ માગું કે છે. પણ પત્નીને મને કાંઈ કહ્યું નથી. આજે હું તેમને અપમાન કરવું એ ઠીક નથી. સુદામા તૈયાર થયા છે.
હવે આપણે સુદામા ચરિત્રની કથા સાંભળી. લોકો પણ સુદામાને કહે છે કે ભૂખે મરો છો, તમારા ભાઈબંધ પાસે દ્વારિકા કેમ જતા નથી કે સુદામા ગરીબ છે પણ ટેકીલા છે. તેઓ નક્કી કર્યું કે ભગવાન પાસે માગવું નહીં. આપણે તો ગમે તેટલું હોય ભગવાનની પાસે બે હાથ જોડીને કંઈક ને કંઈક માગીએ છીએ. સુદામા સુશીલાને કહે છે કે હે દેવી, હું જાઉં છું પણ કૃષ્ણ પાસે કશું માગીશ નહીં. હું તો પ્રભુના દર્શન માટે જાઉં છું. તેમજ વધુમાં કહ્યું કે કોઈની ત્યાં જ મહેમાન થઈને જઈએ તો છોકરાઓ માટે કાંઈક લઈ જવું પડે. ખાલી હાથે ન જવાય, માટે કંઈક આપો. સુશીલાએ 4 મુઠ્ઠી પૌવા આપ્યા છે. પોરબંદરથી દ્વારિકા જવા રસ્તે ચાલતા ચાલતા ઘરડા અને અશક્ત એવા સુદામાને ભૂખ લાગી છે. વૃક્ષ નીચે બેઠા ભગવાન માટે લીધેલા 4 મુઠ્ઠી પૌવા યાદ આવ્યા. થયું કે થોડા ખાઈ લો, અને ધીમે ધીમે સુદામા દ્વારિકા નગરી તરફ જવાના રવાના થયા. चले श्याम सुंदर से मिलने सुदामा, चले श्याम सुंदर से मिलने सुदामा, गाते जाते मन में हरे कृष्ण रामा, गाते जाते मन में हरे कृष्ण रामा, चले श्याम सुंदर मन में हरे कृष्ण राम। ये ना मन नो में रावण छलकाय छे रे, ये ना मन नो એના મનનો મહેરામણ છલકાય છે રે, જુઓ સુદામાજી દ્વારે બાંધી છે. સુદામા ઝાડ નીચે બેઠા છે. થાકને લીધે સુદામાને નિંદર આવી ગઈ. ભગવાનને ગરુડને કહે છે કે સુદામાને દ્વારિકા લઈ આવો. ગરુડ જાય છે પડવા. લોકોને પૂછતા પૂછતા સુદામા કૃષ્ણની મહેલ આવી પહોંચ્યા છે. ભગવાનને મળવા જ આવ્યા. સાધુભાઈ શું દ્વારપાલે વિચાર્યું કે રૂકમણીને કોઈ બહેન નથી. સાધુ કઈ રીતે? સુદામા કહે છે કે સમજાવું છું. સમુદ્ર મંથનમાં પ્રથમ લક્ષ્મીજી નીકળ્યા. એમને નારાયણને વરમાળા પહેરાવી અને પછી દરિદ્રતા નીકળી. એણે મને વરમાળા પહેરાવી એટલે હું સાધુ થઈ છું. પ્રભુ કહો કે પોરબંદર સુદામા આવ્યા છે. न सर पे है पगड़ी न तन पे है जामा, बता दो कन्हैया को नाम है सुदामा, बता दो कन्हैया को नाम है सुदामा। न सर पे पगड़ी न तन पे है जामा, बता दो से जाकर ये कह दो एक बार मोहन से जाकर ये कह दो मिलने सखावत नसीब आ गया है। अरे नसीब आ गया है। भटकते भटकते न जाने कहाँ से, भटकते भटकते न जाने कहाँ से तुम्हारे महल के करीब आ गया है, तुम्हारे
મારે મહે આવ્યાના સમાચાર આપે છે. સુદામાના આવ્યાના સમાચાર સાંભળતા જ ભગવાન પલંગમાંથી ઉછળ્યા છે. 64 દિવસ સાથે રહ્યા છે. એ જૂની વાત ભૂલાઈ ગઈ. ભગવાને પાદુકા चले आए मोहन लगाया गले से सुदामा को मोहन लगाया गले से सुदामा को मोहन लगाया गले से सुदामा को मोहन કૃષ્ણ દોડી અને ભગવાન સુદામાને જોરથી ભેટી પડ્યા છે. રૂકમણી પગ ધોવા માટે કથરોટ લઈને આવ્યા છે. સુદામાની દિન દશા જોઈ કરુણાનિધિની આંખમાંથી આંસુ આવ્યા છે અને એ જ આંસુના જળથી સુદામાના પગ ધોયા છે. ચરણામૃત માથે ચડાવી ભગવાને સુદામાના પગમાં લાગેલા કાંટા કાઢ્યા અને એક કાંટો ન નીકળતો તો ભગવાને પોતાના દાંત વડે ખેંચીને કાઢ્યો. સુદામા કહે છે કે હરે કૃષ્ણ, આ તું શું કરે છે? ભગવાને સુદામાના પગ ધોઈને પછી ચરણામૃત માથે ચડાવી જોઈ બધી પટણાણીઓ પણ ચરણામૃત માથે ચડાવ્યું. સુદામાને સ્નાન કરાવી સુદામાને ભગવાનનું પિતાંબર પહેરવા માટે આપવામાં આવે છે. સુદામા પિતાંબર પહેરે છે. ભગવાન રૂકમણીને કહે છે કે ભોજનનો અમારા માટે બંને માટે એક થાળ લાવો, બંને ભેગા જમશો. બંને જમી અને ઈંડોળે બેઠા છે. ભગવાન સુદામાને પૂછે છે તે લગ્ન કર્યા કે નહીં? સુદામા કહે છે કર્યા ને સુશીલા જોડે લગ્ન કર્યા છે અને છોકરાઓ પણ છે. ભગવાન કહે છે તું કામ ધંધો કરેશ? સુદામા કહે છે કામ કરું છું ને પ્રભુ ભજનનું, એમાં મારું ગુજરાન ચાલી જાય છે. તે કિલો સુદામા તો પણ ભગવાનને પોતાની ખરાબ સ્થિતિ કહેતા નથી, કાંઈ માગતા નથી. જો હાથ બે મારા ફેલાવો તો તારી ખુદાય દૂર નથી, પણ હું માગું ને તું આપી દે એ વાત મને મંજૂર નથી. જો હાથ બે મારા ફેલાવું તો તારી ખુદાય દૂર નથી, પણ હું માગું અને તું આપી દે વાત મને મંજૂર નથી. મારી તમને બધાને કહે છે સુદામા ભગવાન પાસે કંઈ માગતા નથી. ખરેખર તો સુદામા અમીર વ્યક્તિ કહેવાય, જે આજે જગતનો નાથ તેની સુખશા કરી રહ્યો છે. પણ સુદામા ભગવાનને પૂછે છે કે કૃષ્ણ, તે લગ્ન કર્યા કે નહીં? ભગવાન કહે છે મેં લગ્ન કર્યા ને. સુદામા કહે છે તો ભાભી ક્યાં છે? ભગવાન કહે છે આરર્યા. સુદામા ગણે છે 1 2 3 4 8 સુધી સુદામા કહે છે, પણ આ તો 8 છે. ભગવાન કહે છે કે હા, મારે 8 પટરાણીઓ છે. સુદામા વિચારે આટલું મોટો વૈભવ અને 4 મુઠ્ઠી પૌવા આપવું કઈ રીતે? પોટલી સંતાડી છે. ભગવાન કહે કે સુદામા તારો હાથ કેમ ફૂલેલું? કે ભગવાને સુદામાએ સંતાડી પોટલી ખેંચી કાઢી અને ગાંઠો ખોલી છે. ભાગવતજી કથાકારો કહે છે કે ભગવાન પોટલીની ગાંઠો ખોલતા નથી, ભગવાન સુદામાના કિસ્મતની ગાંઠો ખોલી રહ્યા છે. ભગવાન સુદામાના નસીબની ગાંઠો ખોલી રહ્યા છે. ભગવાને કિસ્મતી ગાંઠો ખોલે છે. ભગવાને 1 મુઠ્ઠી પૌવા આરોગી અને પૃથ્વીનું સામ્રાજ્ય આપ્યું છે. બીજી મુઠ્ઠી આરોગ્ય અને સ્વર્ગનો વૈભવ આપ્યો છે. ત્રીજી મુઠ્ઠી લેતા રૂકમણીજીએ ભગવાનનો હાથ પકડી લીધો અને કહ્યું કે પ્રભુ ખાશો નહીં, અન્યથા અમારે પોરબંદર જવું પડશે. તાંદુલ જમે છે વાલો રોકે રાણી રૂક્ષ્મણી. તાંદુલ જમે છે વાલો એવા રે રાણી રૂક્ષ્મણી. અમને ન આપો હે અવિ
રાખો 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 સામણા રે અમને નયાપો હે અવિનાશી રે સેવામાં રાખો હે સામણા રે સુદામાજી દ્વારી કામા આવ્યા રે દર્શન કરવા નાથના રે હે નાથના સુદામાની ભગવાને ખૂબ જ સેવા કરી છે. રાત્રે સૂઈ ગયા, સવારે સુદામા જવા માટે નીકળ્યા ત્યારે ભગવાનને કહી કે હવે આવો ત્યારે એકલા ન આવજો, બધાય સાથે આવજો. સુદામા જતા જતા વિચારે છે કે આ સોરાની દ્વારિકા વાળાએ મને કાંઈ આપ્યું નહીં. ભગવાને વિશ્વકર્માને બોલાવે સુદામાની ઝૂંપડીની જગ્યાએ એક મોટો સોનાનો આલિશાન મહેલ તૈયાર કરાવ્યો છે, જેમાં દ્વારિકા જેવો વૈભવ શ્રી કૃષ્ણ જાણી જોઈને સુદામાને રોક્યા નહીં, કારણ કે સુદામાની પત્ની સુશીલા ઉપવાસ કરતી હતી, એટલે સુદામાને જલ્દી ઘરે મોકલ્યા છે. કાગ કે ઘણા દી વિદ્યા એ આજ વિદાય લીધી વિપરે કાગ કે ઘણા દી વિદ્યા વિદાય લીધી વિપરે મોરારી પાસેથી કાંઈ નો માગ્યું રે ધન ધન્ય એની ધારણા રે એ પ્રભુજી પાસેથી કાંઈ નો માગ્યું રે ધન્ય ધન્ય એની એ ધારણા રે. સુદામાજી પોરબંદરની અંદર પહોંચે છે, તેની ઝૂંપડી ગોતે છે, પણ ઝૂંપડીની જગ્યાએ ભગવાને સોનાનો મહેલ કરી આપ્યો છે. અંદરથી સુશીલા કહે છે કે આપણો જ મહેલ છે. સુદામા પોતાના મહેલ જોઈ કહે છે કે મારા માણસ સંપત્તિના નશામાં ભગવાનને ભૂલી જાય છે, છતાં એને મારી લાયકાત કરારે પણ વધારે આપ્યું છે. ભગવાને ગુપ્ત દાન કર્યું છે, દુનિયાને ખબર ન પડે તેમ સોનાનો મહેલ અને સ્વર્ગનો વૈભવ આપ્યો છે. સુદામાએ ભગવાનનો પ્રસાદ માની સંપત્તિનો વિનિયોગ કર્યો છે. પોરબંદરનું નામ સુદામાપુરી પડ્યું છે. ભગવાન પરમ કૃપાળુ છે. કુબ્જાને સુંદરતા આપી છે, ગજેન્દ્રને મુક્તિ આપી છે, અને દ્રૌપદીને 999 સાડી આપી છે. ભગવાનને એ પ્યાર છે. સુખદેવજી કહે છે કે મુક્તિ લીલાની કથા ભગવાનને કહે છે. નૃદેહ હમાજમ સુલભમ સુલદમ કે માનવદેવ ગર્વથી પ્રથમ શ્રેષ્ઠ છે. શ્રીમદ ભાગવતના 12 સ્કંધે શ્રીજી બાવાના 12 અંગો છે. એકાદશ સ્કંદ છે, ભગવાનનું મસ્તક છે. ભાગવત એ પરમાત્માનું સ્વરૂપ છે. પરંતુ કૃષ્ણ વિચાર્યું કે જ્યાં સુધી યાદવ કુળ આ પૃથ્વી ઉપર છે ત્યાં સુધી પૃથ્વીનો ભાર ઉતરશે નહીં. આ યાદવો પૃથ્વી ઉપર રહેશે તો લોકોને ત્રાસ આપશે. અનેક મહાપરાક્રમી પુરુષોનો સંહાર થયો, જેથી હવે યાદવોને પરાજિત કરી શકે એવું આ પૃથ્વી પર કોઈ રહ્યું નથી. ભગવાન શ્રી કૃષ્ણ નક્કી કર્યું કે બ્રાહ્મણોના શાપ દ્વારા યદુકુળનો નાશ થાય તેવી કંઈક લીલા કરું. પરીક્ષિત કહે છે કે ભગવાન, યાદવો તો બ્રાહ્મણોના ભક્ત હતા અને કૃષ્ણના અનન્ય મનવાળા હોવાથી સદુથી પુણ્ય છતાં છે, છતાંય ક્યાં અપરાધને લીધે એમને બ્રાહ્મણોનો ઘોર શાપ થયો છે કે બ્રાહ્મણોની ક્રૂર મશ્કરી કરતા હતા. યાદવ કુમારો ક્રોધાવેશમાં આવી અને બ્રાહ્મણોને શાપ આપ્યો છે.
આ સ્ત્રી તમારા સંપૂર્ણ ફળને નાશ કરનારી મુસળને જન્મ આપશે કે હશે? વસુદેવ સહિત બધા યાદવ બ્રાહ્મણોના શાપથી ભયભીત થતા નારદજી દ્વારિકા પધાર્યા છે. વસુદેવ ઉદાસ જણાતા નારદ ઉદાસીનું કારણ પૂછે છે કે વસુદેવ કહે છે કે મારા મનને શાંત નથી. ભગવાનના પિતા કહે છે કે મને શાંતિ નથી. નારદે વસુદેવને કહ્યું કે તમારી કૃષ્ણના પ્રતિ પુત્ર વૃત્તિ છે તે દૂર કરો. તમારો પુત્ર નથી, એ તો પરમેશ્વર છે. અનેક પ્રકારની ભગવાનોએ લીલા કરી છે. દત્તાત્રેય ભગવાન કહે છે માછલીને પણ મારો ગુરુ બનાવ્યો. માછલી સ્વાદને કારણે પોતાના જાન ગુમાવે. આપણું જીવન સ્વાદ અને વાદમાં બરબાદ થાય છે. માણસને સ્વાદ અને વાદ છોડીને ભગવાનના ગુણાનું વાદ કરવા જોઈએ. દત્તાત્રેય ભગવાન કહે છે મેં પિંગલા નામની એક વૈશ્યાને પણ મારી ગુરુ બનાવી છે. ગુરુ દત્તાત્રેય 24 ગુરુઓ હતા. જેની પાસેથી કંઈક ને કંઈક શીખવા મળે એ આપણા ગુરુઓ હોઈ શકે. કાંઈક ને કાંઈક નાનાથી મોટું જે કાંઈ શીખવા મળે બધા આપણા ગુરુઓ છે. કસ્મેન વિભાષિતો યમતુલે જ્ઞાન પ્રદીપ પુરા યોગિનિન્દ્રા તદામનાથ ભગવદ્ગીતા કર્ણતમ ભવે ભવે યથા ભક્તિ વાદ્યસ્તમ જાયતે તથા કુરુષ્વમ દેવેશમ નાસ્ત્વમ નયતો પ્રભો. આવો 2 મિનિટ ભગવાનનું સંકીર્તન કરી. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ભજે ગોપાલ